સમાચાર રાજકોટથી। રાજકોટમાં કોંગ્રેસ પછી હવે ભાજપમાં પણ ઉમેદવારોને લઈને અસમંજસ જોવા મળી રહ્યું છે। સામાન્ય બેઠક પર ઓબીસી સમાજના વ્યક્તિઓને પ્રાધાન્ય આપવાને લઈને કોકડું ગૂંચવાયું છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આહિર સમાજને પ્રાધાન્ય આપતા વિરોધ થઈ રહ્યો છે। ઓબીસીમાં માત્ર આહિર સમાજ નહીં, અન્ય 120થી વધુ જ્ઞાતિઓ આવતી હોવાની નેતાઓની રજૂઆત છે। તો વર્ષોથી સક્રિય હોય તેવી ઓબીસીની જ્ઞાતિના કાર્યકર્તાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે। તો ઘનશ્યામ હેરફાના નામને લઈને ધારાસભ્ય દર્શિતા શાહ મક્કમ, વોર્ડ નંબર 10 નહીં તો વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપવા દર્શિતા શાહની માંગ છે। ગયા વર્ષે પણ આહિર સમાજના 8 લોકોને ટિકિટ અપાઈ હતી। વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। જી ભાવેશ, ભાજપમાં પણ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચોક્કસથી જેની જે પ્રમાણે હવે જે ભાજપ દ્વારા જે ઉમેદવારોની હજુ સુધી નામની જાહેરાત છે તે કરવામાં નથી આવી, તેને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસતા જોવા મળી રહી છે। જે પ્રમાણે ઓબીસી સમાજને પ્રભુત્વ આપવાની વાત છે, ત્યારે ઓબીસી સમાજમાં ગત ટર્મમાં જે આહિર સમાજને સૌથી વધારે પ્રભુત્વ મળ્યું હોય તે પ્રકારે 8 જેટલી જે ભાજપ પાસે ટિકિટ મળી હતી તેમાંથી 7 જેટલા કોર્પોરેટર છે તે ચૂંટાયા હતા અને 1 કોર્પોરેટર છે તેમની હાર થઈ હતી। એવામાં આ વર્ષે જે પ્રમાણે આ ટર્મમાં પણ આહિર સમાજ દ્વારા પ્રભુત્વ છે તે એટલે કે ટિકિટ માંગવાની વધારે જે કહી શકાય છે કે વાત છે તે કરવામાં આવી છે, એટલે કે 10 જેટલી ટિકિટ છે તે આહિર સમાજમાંથી માંગવામાં આવી છે। પરંતુ હજુ સુધી જે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવામાં નથી આવી, એટલે કે ક્યાંક ને ક્યાંક સમાજને લઈને અલગ અલગ સમાજને લઈને ભાજપના ઉમેદવારોનું કુટુંબ છે તે જે ક્યાંક ને ક્યાંક ગોઠવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। કારણ કે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી તો જાહેર કરવામાં આવી છે, 40 જેટલા ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ જે ભાજપમાં અલગ અલગ મકાન જોવા મળી રહ્યા છે, જે સિનિયર નેતાઓ છે તે પોતાના માણસો આવે તે પ્રકારનું લોબિંગ કરી રહ્યા છે અને તેમની જ ટિકિટને લઈને હાલ જે કોકડું કૂટવાયું હોય તે પ્રકારનું ભાજપનું જોવા મળી રહ્યું છે। કારણ કે ઓબીસી સમાજમાં અલગ અલગ ઇતર જ્ઞાતિઓ પણ છે તેનો સમાવેશ થતો હોય છે। તેવામાં જે ઓબીસી સમાજમાંથી આહિર સમાજને જે પ્રાધાન્ય આપવાની વાતને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક જે સિનિયર ધારાસભ્યો છે તે નારાજ જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે જે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં જે પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તેમાં સૌ કોઈની નજર તેની ઉપર જ જોવા મળી રહી છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।